ખેડાના વણાક બોરી વિયરમાંથી મહી નદીમાં પાણી છોડાયું છે। મહી નદીમાં હાલમાં 3,25,000 ક્યુસેક પાણી છોડાયું। પાણી છોડાતા ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો। હાલ તો પાણી છોડાતા ખેડા અને આણંદ જિલ્લાની મહી નદી કાંઠે આવેલા ગામોને એલર્ટ કરી દેવાયા છે। કાંઠાના ગામના સરપંચ અને તલાટીને સ્થળ ન છોડવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે। હાલમાં ખેડાના વણાક બોરી વિયરમાંથી મહી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। ઉપરવાસમાં વધુ વરસાદ થવાના કારણે પાનમ ડેમ અને કડાના ડેમમાંથી વણાકબોરી વિયરમાં પાણી છોડવામાં આવ્યું। મહત્વની બાબત છે કે વણાકબોરી વિયરમાંથી 3,25,000 ક્યુસેક જેટલું પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું, જેને લઈ આ મહીસાગર નદી છે તે ગાંડી તૂર બની છે। એટલી મોટી માત્રામાં પાણી અહીંયા આગળ આવ્યું છે કે જાણે મહીએ સાગરનું સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। મહત્વની બાબત છે કે આ ગળતેશ્વર એટલે કે ઠાસરા તાલુકાનું ગળતેશ્વર મહાદેવના મંદિરના કિનારે છીએ આપણે, ત્યારે ગળતેશ્વર એટલે કે ખેડાથી બરોડા જિલ્લાને જોડતો જે બ્રિજ છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે। એટલે ચોક્કસથી આ જે દ્રશ્યો તમને એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે તે બ્રિજ અને બ્રિજની ઉપર આશરે 5 થી 6 ફૂટ જેટલું પાણી ઉપરથી જઈ રહ્યું છે।